નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે આજે શિક્ષક દિવસ છે। ભારતમાં દર વર્ષે આજના દિવસે એટલે કે 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે। દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, દાર્શનિક અને ભારત રત્નથી સન્માનિત ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની ઉપલક્ષ્યમાં આ દિવસ ઉજવવામાં આવે છે। આજરોજ નવસારી ખાતે આવેલી ભાઈ નવાજભાઈ ટાટા ગર્લ્સ સ્કૂલ ખાતે કેમેરામાં કંડારેલી વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરેલ વક્તવ્ય અહીં પ્રસ્તુત છે। વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોને સ્મૃતિ ભેટ આપી હતી। કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય શ્રીમતી યાસ્મીન પટેલ મેડમ દ્વારા ખૂબ જ સરસ માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે પૂરું પાડવામાં આવ્યું હતું। આ સાથે હું યોગેશ પટેલ, એસપીપી ભારત ન્યૂઝ તરફથી નવસારી ખાતેથી આભાર। દર્શક મિત્રો, ભાઈ નવાજભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલમાં છું, તો આ સાથે આપણે બીજા વિદ્યાર્થીઓનો પણ જે કહેવા માંગે છે એ જોઈએ છે કે શિક્ષક દિન વિશે એમનું શું કહેવું છે, એમના અનુભવોની માહિતી લઈએ। મારું નામ કુરેશી આયશા છે। હું સ્ટેન્ડર્ડ 8માં ભણું છું। આજે હું કોમ્પ્યુટરની ટીચર બની છું। આજે હું ધોરણ 5, 6, 7, 8માં ગઈ। મને 5મું ધોરણ બહુ ગમ્યું। 5મા ધોરણ બહુ શાંત છે અને આજનો અનુભવ છે કે ટીચર બનવું એટલું સહેલું નથી કે ટીચર બની જવાય। એટલે આપણે ડિસિપ્લિનમાં રહેવું જોઈએ। ટીચર કે જે તેને સારી રીતે એના ઉપર અમલ કરવું જોઈએ। થેન્ક યુ। આભાર। તો આ સાથે આપણે બીજી વિદ્યાર્થીની જે એક પ્રિન્સિપાલ તરીકેનો રોલ ભજવી રહી છે, તો એનું નિવેદન પણ આપણે સાંભળીએ। મારું નામ બાલવાસના છે। હું સ્ટેન્ડર્ડ 8માં અભ્યાસ કરું છું। આજે હું પ્રિન્સિપલનો રોલ અનુભવેલો। આજે હું બધા ક્લાસમાં ગઈ અને જોયું પ્રિન્સિપલનું કામ એવું લાગે આપણને કે પ્રિન્સિપલ ખાલી ઓફિસમાં બેસીને બધું કહે, પણ પ્રિન્સિપલ એવું નથી। પ્રિન્સિપલને બી બહુ બધા કામ હોય છે। પ્રિન્સિપલ બધાને સાચવે છે। પ્રિન્સિપલના તરફથી આખી સ્કૂલમાં ડિસિપ્લિન રહે છે અને પ્રિન્સિપલને બી ડિસિપ્લિનમાં રહેવું જરૂરી છે। થેન્ક યુ। જે હું નવસારી ખાતે આવેલી ભાઈ નવાજભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલમાં છું। અહીં આજના બાળકો શિક્ષક દિનની ઉજવણી કરી રહ્યા છે। તો અહીં આપ જોઈ શકો છો મારી સાથે વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીનીઓ અલગ અલગ રોલ ભજવી રહેલી છે। ચાલો તો એમના મોઢેથી સાંભળીએ કે એ લોકો શિક્ષક દિન વિશે અને શિક્ષકો વિશે એટલે કે આપણા ગુરુજી વિશે શું કહેવા માંગે છે। ગુડ મોર્નિંગ ટીચર, માય નેમ ઇઝ પ્રિશા। આજે હું સ્પેશિયલ મારા ગુરુ માટે સ્પીચ બોલીશ, તમે સાંભળશો ને। जब गुस्सा होते हैं तब मारते हैं और फिर हमको प्यार से समझा भी देते हैं। गुस्सा होते हैं और मारते भी हैं, फिर हमें प्यार से समझा भी देते हैं। माँ बाप के अलावा एक गुरु ही होते हैं जो हमें हमारी मंजिल तक पहुँचाते हैं। थैंक यू। તો આપે અહીં આ નાની વિદ્યાર્થીનું પ્રવચન સાંભળ્યું કે એનો શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્ર તરીકે એક ગુરુજી વિશે। ચાલો તો આપણે બીજી એક બાળ વિદ્યાર્થી છે, એમના મોઢેથી સાંભળીએ કે એ શિક્ષકો માટે એટલે કે ગુરુજી માટે શું કહેવા માંગે છે। મારું નામ શેખ શાદિયા છે। હું ધોરણ 4માં અભ્યાસ કરું છું। આજે હું શિક્ષક માટે 2-3 વાક્ય બોલવા માંગુ છું। આજે હું સોનલ ટીચર બની છું। મેં તેમના જેવું કાર્ય કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ હું એ શિક્ષક જેવું કાર્ય કદાચ ન કરી શકી। પણ મને સમજાવ્યું કે એક શિક્ષકનું કાર્ય ખૂબ જ મહત્ત્વનું હોય છે। વિદ્યા વિના જ્ઞાન નહીં, ગુરુ વિના સંસ્કાર નહીં। થેન્ક યુ। તો મિત્રો, આપે સાંભળ્યું। હું યોગેશ પટેલ, એસપીપી ભારત ન્યૂઝ, નવસારી।